સુરતના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં માંગરોળ મામલતદારની આવેદનપત્ર આપીને નિષ્પક્ષ ન્યાયની માંગ કરવામાં આવી છે। ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને અન્ય સહ આરોપીઓના સમર્થનમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથકે વ્યાપક લોક લાગણી જોવા મળી છે। વર્ષ 2023ના એક કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ગત 23 જૂન 2026ના રોજ સંભળાવવામાં આવેલા ચુકાદાના સંદર્ભમાં માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે એક વિસ્તૃત આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપનારા આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે આ રજૂઆતનો હેતુ કોઈ ન્યાયિક નિર્ણયની ટીકા કરવાનો કે અદાલતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો નથી, પરંતુ ભારતીય સંવિધાન અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને આધીન રહીને માત્ર માનવતાવાદી દ્રષ્ટિકોણથી નિષ્પક્ષ પ્રક્રિયાની માંગ કરવાનો છે। ચૈતર વસાવા લાંબા સમયથી આદિવાસી સમાજના જળ, જંગલ, જમીનના હક્કો તેમજ ગરીબો, ખેડૂતો અને મહિલાઓના પ્રશ્નોને લોકશાહી ઢબે ઉઠાવતા આવ્યા છે। જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સામે લડતા લોકપ્રિય લોકપ્રતિનિધિ સામેની આ કાર્યવાહી પાછળ રાજકીય પરિબળો હોવાની ચિંતા સમાજમાં પ્રવર્તી રહી છે। આ કેસમાં ફરિયાદી અને મુખ્ય સાક્ષીઓ સરકારી તંત્ર સાથે સંકળાયેલા હોવાથી લોકશાહીની મૂળભૂત ભાવના મુજબ ન્યાય માત્ર થવો જ નહીં, પરંતુ નિષ્પક્ષ રીતે થવો જોઈએ તેવી ઉગ્ર રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। હું રણજીત વસાવા, ઉમરપાડા, સામાજિક આગેવાન। આજ રોજ માંગરોળ ખાતે ચેતરબાઈના જે કેસ છે, સેશન કોર્ટ દ્વારા જે સજા ફટકારવામાં આવી છે એના વિરોધમાં દરેક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે। ચેતરબાઈ જળ, જંગલ, જમીન, વિદ્યાર્થીઓ માટે લડ્યા, ભ્રષ્ટાચારીઓ સામે લડ્યા। ખરેખર ચેતરબાઈ દરેક સમાજ માટે લડે છે। ક્યાંક ને ક્યાંક આ તાનાશાહી સરકારને આ ખૂંચે છે, એટલે ચેતરબાઈ માટે એક તરફી જલ્દીથી જલ્દી ફટાફટ એક 5-6G જેવા સ્પીડમાં કેસો ચલાવીને જલ્દી તકે અંદર નાખી અને સજા ફટકારાઈ છે એવો શક અમને જાય છે। ખરેખર અન્યાય થયો છે, જેથી દરેક સમાજને આ ન્યાય જે પાણેલાનો જે નિર્ણય છે એમાં કંઈ શક થાય છે, એટલે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને ચેતરબાઈ વહેલી તકે છૂટે એ માટે આજે અમે ભેગા થયા છીએ। હું કનુભાઈ ચૌધરી, સામાજિક અને રાજકીય અગ્રણી આગેવાન। આજરોજ અમે જે ચેતરબાઈ સામે ભાજપની સત્તા શાસન સરકારે રાજકીય કિન્નાખોરી અદાવતથી જે સંવિધાનિક પદ પર બિરાજમાન ધારાસભ્યશ્રીને એનગેન પ્રકારે સામદામ દંડ ભેદ અને ભયની રાજનીતિ સત્તા સરકારે અપનાવી અને એમને આ સામાન્ય ગુનામાં જે ન્યાય કોર્ટમાં કેસ કરીને જે સજા આપવામાં આવી છે એ ખરેખર સત્તા પક્ષના ઇશારે થયેલું કૃત્ય છે, જેને અમે સખત શબ્દોમાં વખોડ્યો છે। આ લોકતાંત્રિક રાજમાં તમામ ધારાસભ્ય એ એમના બંધારણીય હકે અને ફરજ કર્તવ્ય રૂપે જવાબદારી નિભાવતા હોય, તેમ છતાં આ એમના રાજકીય કદના વધારાના ભાગરૂપે અને આમ આદમી પાર્ટીના જે એમના રાજનીતિના વિચારધારાને અપનાવીને લોક સમર્થન મળી રહ્યો છે એના કિન્નાખોરીના ભાગરૂપે આ સત્તા સરકારે જે કૃત્ય કરેલ છે એ શંકાના દાયરામાં છે અને તે માટે ઉચિત ન્યાય માટે અમે સંવિધાનિક રાહે અમે રાજ્યપાલ શ્રી અને મહામહિમ રાષ્ટ્રપતિને નિવેદન રજૂઆત કરી છે કે આ બાબતે બંધારણીય હકે અને ન્યાયિક પ્રણાલિકાને હસ્તક્ષેપ કરી ઉચિત ન્યાય આપશો એ જ અભ્યર્થના। ભારત માતા કી। નમસ્કાર, મારું નામ છે જીગર ભટ્ટ, તરસાળી નગરપાલિકામાં રહેવાનું છે। આજ રોજ માંગરોળ ખાતે અમે ચૈતરભાઈ વસાવા પર જે રીતે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેના વિરોધમાં કે ભાઈ નીચલી કોર્ટોમાં હંમેશા જોવા મળે છે કે વિરોધ પક્ષનો કોઈ પણ નેતા હોય તેના પર નીચલી કોર્ટ પર જાણે સરકારનું પ્રભુત્વ હોય એવું દેખાઈ રહેલું છે। જ્યારે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ ત્યારે આપણને ન્યાય મળે છે અને નીચલી કોર્ટમાં મળતું નથી, તો નીચલી કોર્ટ પણ શાસકોના દબાણ કે એની બહાર આવે એવી અમારી અપેક્ષા છે। કારણ કે જે રીતે જોયું કે આગળ રાહુલ ગાંધીને પણ આ રીતે થઈ રહ્યું કે વિરોધ પક્ષના નેતા જે પણ હોય તો સુપ્રીમ કોર્ટ સુધી જામીન નહીં મળે, સુપ્રીમ કોર્ટ સુધી સજા પલટાઈ નહીં જાય,
પણ આપણે લોકલ કોર્ટ હોય, સેશન કોર્ટ હોય, હાઈકોર્ટ હોય ત્યાં આગળ જાણે શાસકોનું પ્રભુત્વ હોય તેવું દેખાઈ રહેલું છે. બીજું કે જ્યારે જામીન પ્રક્રિયા છે તેની અંદર પણ જે રીતે સરકારી વકીલનું સ્ટેટમેન્ટ થોડા વખત પહેલા જાણવા મળ્યું કે આપણા ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનો સ્પેશિયલ જાણે આદેશ આપવામાં આવ્યો હોય કે જે પેલી આપણી બાળકી હોય ને તેના માતા હોય તે લોકોને જામીન મંજૂર કરવામાં આવે. તો એનો અર્થ એવો છે કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પૂછીને નિર્ણય લેવાય છે. તો આ એક શંકાનો દાયરો છે. તો અમે આવેદન પત્ર અપાવ્યા છે અને અમારી એવી અપેક્ષા છે કે નીચલી કોર્ટ પણ શાસકોના દબાણ કે તેની અંદર નહીં કામ કરે. થેન્ક યુ.